बेतान दशमलव भारत तो यूं और बेसका चलूं ये चलूं ढाई ढाई चाल मैं खेल मेरा होगा ये देख लो। તો હાર્દિક સ્વાગત છે। તો પછી આપણે એક નવો વ્લોગ લઈને આવી છે અને આજના વ્લોગમાં જે આપણે 26મી જાન્યુઆરી છે ને, તો આપણે અત્યારે જો ધ્વજવંદન કરવા આવી ગયા છીએ અર્જુન જીમમાં। અને જો આ જગતનાકા છે એની બાજુમાં અર્જુન જીમ છે ને અત્યારે આપણે ધ્વજવંદન કરવાનું છે। તો હાલો તો અત્યારે માથે જાવી, આપણે ઉપર કાર્યક્રમ રાખેલો છે, ચાલો જાવીને રીતના ઉપર જાવી આ બધું શંકારેલું છે ને આપણા મિત્ર મળી ગયા છે। હાલો તો ઉપર જાવ ને ધ્વજવંદન કરવા। આમાં મને કેમ કોઈ જીમ વાળું નથી દેખાતો? જીમ વાળાનો અવાજ તો ભારે હોય। જય જય શ્રી રામ। અમારા આપણી વચ્ચે કેદારભાઈ ભટ્ટ છે। તો કેદારભાઈના મને સાંભળવા ખૂબ ગમે, હંમેશા ભગવાનની જ વાતો કરતા હોય, તો એનીથી હું ખૂબ પ્રેરિત છું। તો હંમેશા બહુ મારા અત્યારના સમયના ખૂબ સારા એવા આઈડલ છે ને અત્યારે એમને પોતી ઉપર બેઠીને ત્રણેય કથા કરી હતી, હજારો માણસોને સારી આઈડિયા આપી હતા કેમ જીવન જીવવું જોઈએ। તો આપણે એક અલ્પેશભાઈનું સોંગ પતે એટલે આપણે કેદારભાઈને સાંભળશું। ખૂબ સારો લાવો હશે કેદારભાઈને સાંભળવા માટે। આપ કેદારભાઈને આપણે સાંભળશો 10-15 મિનિટ પહેલા અલ્પેશભાઈનું એક સોંગ કરશો। અલ્પેશભાઈ ક્યાં છે આપણા? તૈયાર છો? થેન્ક યુ। પુરુષને સ્ત્રી દેખાડવા જ નથી અને એને એમને ત્યાં આગળ ભજન કરવા માટે રાખી દીધા। દાઢી મોટી વધી ગઈ, વાળ વધી ગયા અને આખો દિવસ ભગવાનનું ભજન કર્યા કરતા હતા। એક વખત રાજાએ એ ગામના રાજાને એમ થયું કે હું જેટલા મારા ગામના ઋષિ મુનિઓ છે એમને જમાડું। દરેક ઋષિ મુનિઓને જમાડ્યા, પણ એને જે કાર્ય કરવું તો એ સફળ ન થયું। મોટા ઋષિને પૂછ્યું કે કેમ મારું કાર્ય સફળ થતું નથી? એને કીધું કે કોઈક એક ઋષિ જે છે એ તમારું પ્રસાદ આરોગ્ય નથી। તપાસ કરી તો જંગલની અંદર આ મોટો રાફડો થઈને બેઠા હતા। એને કીધું કે એક આ ઋષિ બેઠા છે એને તમે જમાડ્યા નથી। રાજાએ ઘણાને મોકલ્યા પણ એ ઋષિ તો ધ્યાનની અંદર મગ્ન હતા। એના પિતાશ્રી એને દેખાડી જ નહોતી જગતની દુનિયા, કોણ પુરુષ છે કોણ સ્ત્રી છે એવું દેખાડ્યું જ નહોતું। રાજાએ ઘણા સૈનિકોને મોકલ્યા પણ એ કાંઈ ધ્યાનમાંથી જાગ્યા નહીં। રાજાએ એને ત્યાં એક રહેતી હતી વેશ્યા એને મોકલી અને ત્યાં જઈ અને એને નવા નવા ફળ આ તે બધું આરોગ્યું। ઋષિ જાગ્યા અને જોયું, એને તેમ થયું કે મારી જેવા લાંબા વાળ છે અને મારી જેવો એટલે એમની સાથે મિત્રતા થઈ ગઈ। નવા નવા ભોજન આરોગ્યા અને એનું અંતકરણ બગડી ગયું। આટલા વખતથી ભજન કરતા હતા, એ આવો કચરો નાખવાથી એનું અંતકરણ બગડી ગયું અને મોટી સોસાયટી ઊભી થાય એટલા બધા બાળકો પેદા કર્યા। તો આ એક બહારના ખાવાથી દૂષણ છે। તો આપણે આજે નિયમ લઈએ કે આવું બહારનો કચરો ન ખાય અને આપણું અંદરનું જે અંતર છે એ ચોખ્ખું કરીએ। થેન્ક યુ। જય હિન્દ। બધા એક્સરસાઇઝ કરે ને એકદમ પરફેક્ટ બાળકો આવે એટલા માટે ધીરે ધીરે જો સાચી મહેનત ને ખૂબ લગનથી કામ કર્યું તો રિઝલ્ટ તમારી સામે છે। એટલે કોઈ પણ કાર્ય કરો તો એમાં 100% આપો, એવું નહીં જાવા ખાતર જાવું, કરવા ખાતર કરવું। કોઈ પણ કામ કરો પણ 100% આપો। ઘણાને હું જોઉં છું કે કોઈ પણ કામ કરતા હોય ના આમાં કાંઈ લઈ લેવા જેવું નથી, ના નથી મજા આવતી, ટાઈમે જાગતા નથી। તો આપણે પહેલા તો સવારે મેં અત્યાર સુધીમાં હું આ ફિટનેસ ઇન્ડસ્ટ્રીથી લગભગ 1996માં હેતુભાઈ, બરોબર ને, મારા હેતુભાઈ મિસ્ટર ભાવનગર બનેલા છે 7 વાર। હેતુભાઈ મારી યારે જોડાયેલા છે, મારે કરતા પણ સિનિયર છે। 1994માં જીમ જોઈનિંગ, 1996માં મેં પહેલી વાર જોઈનિંગ કર્યું હતું। અત્યાર સુધીમાં મેં 1 લાખ માણસોને જોયા હશે જે સવારે વહેલા જાગતું હશે ને 6 વાગ્યામાં, એ માણસ કોઈ દી તકલીફમાં હોતું જ નથી। એક વ્યક્તિ એવો મેં નથી જોયો કે સવારે વહેલા જાગતું હોય ની તકલીફમાં હોય, જે પોતાનું ઘર ન ચલાવી શકતો હોય। આવા નવા સરસ કાર્યક્રમ દેશભક્તિને કરતા જ રહેશે, પણ હજી બધું કરતા રહે એવી આજના દિવસે માતાજી પાસે પ્રાર્થના। આપણે સૌ હળી મળીને રહીએ એવા આજના દિવસે સંકલ્પ લઈએ। જય હિન્દ, જય ભારત।
અમારા જે બજરંગબલી કહેવાય ને કિશનભાઈ, હાલે આપણી તારીફ તો આપણે કરવી જ પડશે. થેન્ક યુ કિશનભાઈ, લાલભાઈ, કેશીભાઈ, ભગીભાઈ, જે કે મહેમાનો છે આપો ને એકારે બધા આવી જાઓ, નહીંતર સમય બધા આવી જાય. પોપટનો ખૂબ આશીર્વાદ છે, મને એવું લાગે હંમેશા લાલભાઈ ચમકતા જ હોય. એટલે જો તમને દાદા યાદ જ આવી જાય પોપટમાં એમના ડીપી. તમે બધા ગેસ્ટ છો, થેન્ક યુ કિશનભાઈ, આપના થેન્ક યુ. અમારા કમલેશભાઈ મંગાણી બહુ દૂર ઉભા છે. કમલેશ જો આપણે છે ને દૂધ પાક લઈ લીધો છે આપણા કિશનભાઈ જરા આપણા ભાવનગર ફિલ્મ્સ મોટું પેજ છે ને એ આ ભાઈનું જ છે. જો મોટું જોઈ લે એકવાર. ભાઈબંધ છે જો ક્યાં બંધ કરવાનું કહે છે. આની વિશે કઈ કહેશો? હા, આવજનો કટકો છે. હા ભાઈ ના ભાઈ ના હેન્ડસમ છે. જો આમ જો તમે આમ દેખાડો. જો અડધું સફરજન આમ બધું આમ શીખતામાં હો ફૂલ જો હા. અને આપણે લાઈક કરી આપણે જો ધ્વજવંદન પૂરું કરીને છેલ્લે વજન માપવા આવી ગયા. 65.30 તારે કેટલો છે કરતો? આ બધો માઇનસ કરવાનો હોય 1 કિલો કપડાનો. 63 આપણો જોવો 52 પેલા 53 હતો. હાઈટ માપી છે ભાઈ, હાઈટ માપી, હાઈટ માપાવી દો. મિત્રો આપણે અત્યારે જો રજા લઈ લીધી છે અને સરસ મજાનો ફરકાવી નાખ્યું છે અને જાવી છે. ક્યાં જવું છે હવે? ઘરે જવું છે. હાલો આપણી ગાડી આયા પડી છે. હાલો હવે ડાયરેક્ટ ઘરે.